વડોદરાના શિનોર તાલુકામાં ભારે પવન અને વરસાદ વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે। વડોદરાના શિનોર તાલુકામાં ભારે પવન અને વરસાદ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। કુકસથી સાદલી જવાના માર્ગ પર બાઇક સવાર દંપતી પર મહાકાય વૃક્ષ ધરાશય થવાની ઘટના બનવા પામી છે। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। કુકસ સાદલી માર્ગ પર નર્સરી નજીક દુર્ઘટના સર્જાઈ હતી। વરસાદ ચાલુ હોય કરજણનું દંપતી વૃક્ષ નીચે ઊભું હતું ત્યારે આ ઘટના બનવા પામી હતી। મૃતકની ઓળખ અંદાજિત 60 વર્ષીય મધુભાઈ વસાવા તરીકે થઈ છે। પત્ની અનસોયાબેન સાથે બાઇક પર કરજણ તરફ જઈ રહ્યા હતા। અનસોયાબેનનો આબાદ બચાવ થયો છે। દંપતી શિનોર તાલુકાના મોલ્લેથા ગામથી કરજણ તરફ જઈ રહ્યા હતા। ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફફડિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર શિનોર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ યથાવત છે। ભારે વરસાદ અને પવન વચ્ચે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે।